રોજ પૂરતી ઊંઘ લેવા છતાં પણ સવારે થાક લાગે છે. ડેઇલી રૂટીન ફોલો કરવાની ઈચ્છા નથી થતી, તો એ આળસ નહીં પરંતુ અનિમિયાના લક્ષણો હોઈ શકે છે. હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર શ્રેયા. વેલકમ ટુ ડે 4 ઓફ યોર હેલ્થ જર્ની. આજે છે વર્લ્ડ અનિમિયા અવેરનેસ ડે. એનિમિયા એટલે ગુજરાતીમાં કહું તો લોહીના ટકા ઘટવા. NFHSના રિસેન્ટ ડેટા મુજબ ઇન્ડિયામાં 67% નાના બાળકો અને 57% સ્ત્રીઓમાં એનિમિયાના લક્ષણો જોવા મળે છે. લોહીના કોષોમાં રહેલું હિમોગ્લોબિન એ આપણા બોડીમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે, જે ઓક્સિજનને શરીરના બધા કોષો સુધી પહોંચાડે છે. જો હિમોગ્લોબિન ઓછું હોય તો થાક લાગવો, ચક્કર આવવા, માથું દુખવું, ભૂખ ન લાગવી, સ્કિન એન્ડ આઈસ ફીકા પડી જવા વગેરે લક્ષણો જોવા મળે છે. અને બાળકોમાં પણ લક્ષણો એટલા જ મહત્વના છે. બાળક વારે વારે થાકી જતું હોય, જોયફુલ એક્ટિવિટીઝ જેવી કે રમવામાં પણ મન ના લાગતું હોય, અભ્યાસમાં કોન્સન્ટ્રેશન ઓછું હોય, વારે વારે બીમાર પડતું હોય, તો ડૉક્ટરની સલાહથી એકવાર હિમોગ્લોબિન ટેસ્ટ અવશ્ય કરાવવું જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં લોહીના ટકા કઈ રીતે વધારવા, કયા પ્રકારનો ખોરાક લેવો વગેરે જોશું. Until then, stay healthy, stay happy. Bye-bye.